આચાર્યશ્રી અને મારા શિક્ષકગણો અને મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, શુભ પ્રભાત. મારું નામ ગોસ્વામી વિશ્વ મેહુલભાઈ છે. હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. આજે હું ખૂબ જ ખુશ છું કે મને તમારી સમક્ષ વાત કરવાનો મોકો મળી રહ્યો છે. આજે હું તમારી સાથે યોગા વિશે વાત કરવા જઈ રહી છું. વર્ષ 2015થી આપણે 21મી જૂનના દિવસને યોગા દિવસ તરીકે ઉજવીએ છીએ. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં થયેલી અનેક જાહેરાતો પછી 21મી જૂનના દિવસને યોગા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. યોગિક સંસ્કૃતિમાં ગ્રીષ્માયન કાળનું ઘણું મહત્ત્વ છે. તેને યોગની શરૂઆત ગણવામાં આવે છે. શિવજીને યોગના કારક ગણવામાં આવે છે. તેવું ગણવામાં આવે છે કે તેઓએ યોગની શરૂઆત કરી હતી. અને તેઓ આદિયોગી એટલે કે પ્રથમ યોગી તરીકે જાણીતા છે. તેઓએ યોગિક સંસ્કૃતિમાં ઘણું મહત્ત્વનું પ્રદાન આપ્યું હતું. તેઓએ યોગનું શરૂઆત કરી હતી અને તેઓએ યોગની શરૂઆત કરી હતી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 21મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે જાહેર કર્યો અને યોગાને તેમને આપણી પ્રાચીન અને અમૂલ્ય ભેટ કહી છે.